તો મિત્રો ફરીવાર નિર્જલા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે હું તમને અમારા ગામમાં એટલે કે નવા રતનપર ગામમાં અમારા ગામના સીમાડે પીરદાદા બેઠેલા છે। 4 પીરદાદા એનો હું તમને આજે દર્શન કરાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે આવી ગયા છીએ અત્યારે અમારા ગામના દરિયા કાંઠે કાશમ શાહ પીરદાદા છે। પહેલાં આપણે એના દર્શન કરીશું, પછી આપણે અમારે અજી પીરદાદા છે, પછી એના દર્શન કરાવીશું। તો આવો આપણે કાશમ શાહ પીરદાદાના દર્શન કરીએ। તો મિત્રો તમે કાશમ શાહ પીરદાદાના દર્શન કર્યા, ત્યારબાદ હવે તમને થોડોક દરિયા કાંઠે લઈ જાઓ। અમારા ગામનો દરિયો જોઈ લો અને પછી જઈશું આપણે અજી પીરદાદા દર્શન કરવા। જો મિત્રો આ છે અમારા ગામનો દરિયો અને અહીંયા છે ઘોઘા રોરો ફેરી। જો અત્યારે બોટ આવેલી જ છે। બરોબર, હવે જઈએ છીએ અજી પીરદાદાના દર્શન કરવા। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે આવી ગયા છીએ અજી પીરદાદાએ। તો અજી પીરદાદાના દર્શન કરી લો અને ત્યારબાદ જઈશું શ્રી ગોયા પીરદાદાએ। અમારા ગામના સીમાડે 4 પીરદાદા બેઠેલા છે, એટલે એક પછી એક તમને પીરદાદાના દર્શન કરાવીશ।
તો મિત્રો આપણે હજી પીર દાદાના દર્શન કરી લીધા છે કે આ અમારી વાડી છે જો, અને આ અમારું ઘર છે, એટલે કે મારા કાકાનું ઘર છે. હવે ત્યાંથી આપણે જઈશું સીધા ગોયા પીર દાદાએ દર્શન કરવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી ગોયા પીર દાદાના દર્શન કરવા. ત્યારબાદ આપણે જઈશું ગેબનસા પીર દાદાના દર્શન કરવા. તો વિડીયોમાં બિના રહેજો. અશોકભાઈ, આપણે ગેબનસા પીર દાદા જતા હતા ત્યાં અમારે અશોકભાઈ જો અહીંયા સમોસા બનાવે છે. 1 નંબર સમોસા છે જો, અમે રોજ ખાઈ આવા સમોસા, અને 1 નંબર બનાવે. લાય સમોસા જ હોય છે. આપણે આવી ગયા છીએ હવે ગેબનસા પીર દાદાના દર્શન કરવા. તો તમે દર્શન કરી લો.
મિત્રો આપણે 4 પીર દાદાના દર્શન કર્યા. ત્યારબાદ હું તમને દેખાડું, આપણે ગેબનસા પીર દાદાની બાજુમાં જ એટલે કે મંદિરની પાછળ એક વાય છે. અમારા ગઢિયા એવું કહેતા કે એક કાળ પડ્યો હતો અમારા ગામમાં, પાણી નહોતું ત્યારે, એટલે કે અમારા ગામમાં એમ નહીં, આજુબાજુના ઘણા ગામમાં એવો કાળ પડ્યો હતો. ત્યારે અમારા આ ગામના છે ને આ વાયમાં પાણી ભરવા આવતા. એ વાયમાં પાણી ખૂટતું જ નહીં, અને હજી પણ પાણી તો હશે જ. હાલો તમને વાય દેખાડું. જો મિત્રો, આ વાય છે, જો પાણી છે એમાં. આ વાયમાં પાણી ખૂટે જ નહીં. અમારે કાળ પડ્યો ને ત્યારે આ વાયે અમારે પાર પાડ્યો હતો કાળ. અમારે આખું ગામ અહીંયા પાણી ભરવા આવતું. છે બહુ વર્ષો જૂની વાય છે આ. તો મિત્રો, આજ માટે આટલું જ થી. આવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે નિર્જલા વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બને તો શેર પણ કરજો.